જય જવાન જય કિસાન મિત્રો, આજે અમે અમારા કિચન ગાર્ડનની અંદર ટેટી અને તરબૂચનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ અને એનો ટોટલ માહિતી તમને આપવાના છીએ. આપ શ્રી જોઈ રહ્યા છો કે મેં તમને લાસ્ટમાં તમને કીધું હતું કે અમારે ગ્રો કવરનો ઉપયોગ મલ્ચિંગમાં કરવો પડ્યો, એ તમે આ નિહાળી રહ્યા છો. જો અમે મલ્ચિંગના હોલ પણ કરીએ છીએ અને હોલની અંદર સારા એવા હોલ કર્યા પછી અડધી જગ્યામાં શક્કર ટેટી લગાવવાની છે, અડધી જગ્યાએ તરબૂચ પણ લગાવવાના છે. તો દેખો તમે હોલ સારા એવા કર્યા છે હાથેથી ચપ્પાથી. હવે એક છોડ પણ મૂકી દીધો છે, હું લગાવું છું. હવે આપ જોજો. સાથે સાથે આની અંદર મેરીગોલ્ડ એટલે કે ગલગોટાના પણ 5 છોડ અમારે લગાવવાના છે. તે પહેલાં મેં એક આયોજન એવું કર્યું કે કોઈ તકલીફ કદાચ કોઈ કારણોસર છોડને પડે તો ન ઉગે તો અમે બીજ પણ સાથે સાથે મૂકી દીધા, તો જેથી કરીને કોઈ પ્રશ્ન ના બને. પેલી સાઈડ મેં મૂક્યા હતા કારેંગડાના અને આ બાજુ હું દૂધીના મૂકું છું છેલ્લા હોલમાં. તો એ પણ આપણે સાથે સાથે બે સાઈડોમાં ખાવા થાય જો સારું એવું થઈ જાય તો. આ જુઓ અમે લગાવી રહ્યા છીએ, માટી નાખી અને એને કમ્પ્લીટ કવર કરી દઈએ તો જેથી કરીને કોઈ દેખ ઉગવામાં તકલીફ ન પડે અને દરેકનું જે કોકોપીટ છે એ પણ ઢંકાઈ જાય. અને પછી ઉપર ડ્રીપ મૂકીશું. અને જુઓ સાથે સાથે આ મેરીગોલ્ડ લગાવ્યા છે તો આના પણ ફૂલ આપણે ઘરમાં પણ કામ આવે અને આની જીવાત પણ કામ આવે. હવે જુઓ આ ડ્રીપ લગાવીએ છીએ, ડ્રીપમાંથી પાણી પણ પડશે એ પણ તમને બતાવીએ. આ ડ્રીપ આખી મૂકી દેવાની જે આપણા અનુકૂળ આવે એ પ્રમાણે. અને હવે જો આ પાણી ચાલુ કર્યું, પાણી પણ આવી ગયું અને દરેક છોડ ભીંજાઈ ગયો છે. તો આપ નિહાળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી. નાની એવી કોશિશ અમારી ચાલી રહી છે. હવે આ ગ્રો કવર ઉપર લગાવી અને જે તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે સ્ટીક કેમ લગાવવામાં આવે છે, તો એ મોટો ફાયદો એ છે કે ગ્રો કવર ઢાંકવામાં પણ ફાયદો થાય. જો એ આ લાગી ગયા, બંને બાજુ સ્ટીક દૂર કરવા માટે પથ્થર પણ મૂકી દીધા છે. આપ નિહાળી રહ્યા છો. જય જવાન જય કિસાન.